જય માતાજી, જય ઝાલાવાડ, જય શક્તિ. ડૉક્ટર રુદ્રસિંહ જનકસિંહ ઝાલા, પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ. આપ સૌ જાણો છો એમ 15 એપ્રિલ 2026ના રોજ મા શક્તિમાની અંતર્ધ્યાન તિથિ એ ચૈત્રવદ તેરસ. આ દિવસે આપણે સમગ્ર ઝાલાવાડ અને ઝાલાવાડ વાસીઓ માતાજીને પ્રાર્થના કરી છે, અરજ કરી છે. શક્તિમાં ઝાલાકુળના જન્મદાત્રી છે, પરંતુ દરેક સમાજના, ઘણા બધા સમાજના કુળદેવી છે, ગામદેવી છે. જ્યારે આ શક્તિમાની અંતર્ધ્યાન તિથિ હોય ત્યારે મારે ખાસ કહેવું પડે કે આપ સૌ દર્શન કરવા પધારો અને માતાજીને અરજ કરો કે સમગ્ર જગત ઉપર એમની મહેર બની રહે અને શાંતિ બની રહે. 15 એપ્રિલ બુધવારના રોજ ખૂબ જ બહોળી સંખ્યામાં દરેક જગ્યાએથી દૂર દૂરથી માતાને અરજ કરવા માટે, મા શક્તિમાને દર્શન કરવા માટે ભક્તજનો આવી રહ્યા છે. તો આ દિવસે એટલી બધી વ્યવસ્થા સાચવવાનો અમારો પ્રયત્ન હોય છે કે બધાને દર્શન થાય, બધાને પૂરતી સગવડતા મળે. પરંતુ એ પણ મારે કહેવું પડે કે આપ સૌ તે દિવસે પધારો ત્યારે માના દર્શન કરો, પ્રાર્થના કરો, અરજ કરો અને ત્યારબાદ ભોજન પ્રસાદ લઈ અને છૂટા પડવાનું હોય છે. બહોળી સંખ્યામાં માનવ મહેરામણ હોવાથી કોઈ બીજો કાર્યક્રમ રાખતા નથી, પરંતુ માનો શોકનો દિવસ છે એટલે આપણાથી શક્ય એટલે હોય સફેદ વ્હાઇટ કપડામાં આપણે સૌ ત્યાં કણે અરજ કરી છીએ અને પ્રાર્થના કરી છીએ. જ્યારે રાજસ્થાનથી પણ યાત્રાળુઓ આવતા હોય, બહારગામથી બધીથી આવતા હોય, ત્યારે બહારગામની સગવડતા સચવાય એ આપણી ફરજ છે. એટલા માટે સવારે 5 વાગ્યાથી આપ સૌ પધારો અને સાંજે 5 વાગ્યા સુધી માતાના દર્શન કોઈને અટકે નહીં એવો અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સાથે એક મહત્વની વાત હું કહેવા માગું છું કે તે દિવસે આગલા 2-3 દિવસથી ખૂબ જ પદયાત્રીઓ ત્યાં ધામા પાટડી ખાતે આવતા હોય છે. જ્યારે પદયાત્રીઓ ચાલીને આવતા હોય ત્યારે મારે ખાસ કહેવું છે કે સાઇન એટલે કે સાઇનિંગ બોર્ડ, સાઇનિંગ કપડાં આ ખૂબ જરૂરી છે. ટોર્ચ હોવી જરૂરી છે, કારણ કે હમણાં જ તે તાજેતરમાં 2 અકસ્માત થયા છે. એક વિરમગામ પાસે, ત્યાં પણ વિરમગામ દર્શને જતા હતા, અહીંયા અકસ્માત થયો છે, એ પણ ખૂબ દુઃખદ ઘટના બની છે. બીજું અહીંયા ખેરવા પાછે પણ અકસ્માત થયો છે, એમાં ભડવાણાના દીકરા ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે. તો મારી નમ્ર વિનંતી છે પદયાત્રીઓને કે આ પૂરતી સગવડતા અને સામાન સાથે અને ખૂબ ધીરજપૂર્વક જ્યાં જ્યાં અમારી જરૂર પડે ત્યાં અમારું ધ્યાન પણ દોરજો. મારે ખાસ 2-3 દિવસ માટે વાહન ચાલકોને પણ વિનંતી કરવી છે કે વાહન ચલાવવામાં ખૂબ તકેદારી રાખો એવી મારી વિનંતી છે. કારણ કે આ પદયાત્રીઓ આવતા હોય, થાકેલા હોય, ધ્યાન હોય ન હોય, પરંતુ તમે ધ્યાન રાખશો તો કોકનું કુટુંબનું, કોકનું જીવન બચશે. તો હું આજે મારે આ જે વિડીયો જારી કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વાહન ચાલકો પણ ખૂબ ધ્યાન રાખશે અને આ પ્રસંગમાં સૌ આવે, સૌ સારી રીતે દર્શન કરે અને સૌ પ્રાર્થના કરે. જય ઝાલાવાડ, જય હરપાલ દેવ, જય શક્તિમાં.